ચાણક્ય કહે છે, જ્યારે કોઈ માણસ તમને સતત તંગ કરે, તમારી શાંતિ છીનવી લે, તમારી ઇજ્જતને વારંવાર ઘા પહોંચાડે, ત્યારે સમજજો, હવે સમય આવી ગયો છે એવો ખેલ રમવાનો, જેના નિયમો તમે બનાવશો. હવે તમારે એવી ચાલ ચાલવાની છે, જેની કલ્પના પણ સામેવાળો કરી ન શકે. ક્યારેક જીવન અચાનક તમને એવા વળાંક પર લાવીને ઊભું કરી દે છે, જ્યાં તમને ખુદને સમજાતું નથી, ભૂલ ક્યાં થઈ, કોનું શું બગાડ્યું, કે કેટલાક લોકો બિનજરૂરી રીતે તમને સતાવવા, દબાવવા, પછાડવા અને તમારા હિંમતને કચડી નાખવા લાગી જાય છે. તમે ચૂપ રહી જાઓ છો, એવું વિચારીને કે કદાચ પરિસ્થિતિઓ બદલાઈ જશે, કદાચ સામેવાળો સુધરી જશે, કદાચ સમય સાથે બધું ઠીક થઈ જશે. પણ હકીકત કંઈક અલગ જ હોય છે. જે દિવસે તમે ચૂપ રહેવાનો નિર્ણય કરો, એ જ દિવસે સામેવાળો તમારી ખામોશીને તમારી કમજોરી માની લે છે, અને એ ખામોશી ધીમે ધીમે તમારા અંદર એક ચીર પાડે છે, જ્યાંથી માણસ તૂટવાનું શરૂ કરે છે. પણ આજની વાત અલગ છે. આજે હું તમને એવી વાત કહીશ, જેની શરૂઆત સસ્પેન્સથી થશે, કારણ કે સાચો ખેલ એ જથી શરૂ થાય છે. આ કહાની તમારી છે, મારી જેવી છે, એ લાખો લોકોની છે જે બહારથી શાંત દેખાય છે, પણ અંદરથી દરરોજ એક યુદ્ધ લડતા રહે છે. એ લોકોની કહાની છે, જેમને રોજ કોઈને કોઈ તંગ કરે છે, ઘા પહોંચાડે છે, અને તેઓ બસ સહન કરતા રહે છે. પણ આજે હું તમને એ જ વાત કહું છું જે ચાણક્યએ કહી હતી. જે તમને તંગ કરે, એક દિવસ એનો ખેલ ખતમ કરી દો, કારણ કે હવે વધુ સહન કરવાનો સમય નથી. પણ થોભો, તમારા માટે એટલી મહેનત કરીને આ વિડિયો બનાવવામાં આવે છે, તો બદલામાં એક લાઇક અને એક સાચો કોમેન્ટ તો બનતો જ છે. વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડિયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. અને કોમેન્ટમાં લખજો, તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો. હવે ચાલો ચાણક્ય નીતિને આગળ વધારીએ. હવે આવે છે એવો દરવાજો જે માણસને અંદર સુધી હચમચાવી દે છે. કલ્પના કરો, રાત્રિના બરાબર 1 વાગ્યા છે, અચાનક ઊંઘ તૂટી જાય છે, છાતી પર અજાણ્યો ભાર છે, મગજ પ્રશ્નોમાં ફસાયેલું છે, મન વારંવાર એક જ પ્રશ્ન પૂછે છે, આખરે હું જ કેમ બધું સહન કરું છું? આ લોકો કોણ છે જે મારા હક છીનવવાની હિંમત કરે છે? એમની અંદર એટલી તાકાત ક્યાંથી આવે છે કે વારંવાર મને કમજોરી સાબિત કરવા મથતા રહે છે? ચારે તરફ શાંતિ છે, પણ અંદર એક તોફાન ઉઠી રહ્યું છે. આત્મા ચીસ પાડી રહી છે. હવે બહુ થયું. હવે આ ખેલ બંધ કરવો પડશે. હવે કોઈના ઇશારાઓ પર ચાલતી કઠપૂતળી બનીને જીવવું નથી. આ જ હોય છે બદલાવની પહેલી ક્ષણ, જ્યારે માણસ પોતાની ખામોશી તોડી પોતાના માટે ઊભો રહેતા શીખે છે. ચાણક્યની શીખ સ્પષ્ટ છે. જ્યારે કોઈ વારંવાર તમારી શાંતિ ભંગ કરે, તમારા આત્મસન્માનને ઘા પહોંચાડે અને તમને દબાવવાનો પ્રયત્ન કરે, ત્યારે સમજી જવું, હવે સંબંધો નહીં, સમજદારીનો ખેલ રમવાનો સમય આવ્યો છે. હવે એ રસ્તો પસંદ કરવાનો છે જ્યાં દરેક ચાલ તમારા હિસાબે ચાલશે, સામેવાળાની મરજીથી નહીં. હવે એવા પગલાં ભરવાના છે જેની અપેક્ષા સામેવાળો સપનામાં પણ ન રાખે. પણ સવાલ ઊભો થાય છે, આટલી શક્તિ આવશે ક્યાંથી? એ હિંમત જે આજે તમને તમારા અંદર ઓછી લાગે છે, એ જન્મશે કેવી રીતે? સત્ય એ છે, એ શક્તિ તમારા બહાર ક્યાંય નથી. એ હંમેશા તમારા અંદર જ હતી, ફક્ત અત્યાર સુધી સૂઈ રહી હતી. તમે જે દુઃખ સહન કર્યું, જેટલી વાર તૂટ્યા, જેટલી વાર આંસુ વહાવ્યા, જેટલી વાર અપમાન અને સતાવાની આગમાંથી પસાર થયા, એ જ બધા ઘા ધીમે ધીમે તમારી સૌથી મોટી શક્તિ બનતા ગયા. અને એ જ ઘાવમાંથી એ અગ્નિ જન્મે છે, જે એક દિવસ માણસને સંપૂર્ણ રીતે બદલી નાખે છે. પણ આ બદલાવ એક નાનકડા વિચારથી શરૂ થાય છે, એક સવાલથી. આખરે હું મારી જિંદગી એ લોકોના હાથમાં કેમ આપું જે મને જ તંગ કરે છે? ચાણક્ય કહે છે, જેના કારણે તમારી શાંતિ, તમારું આત્મસન્માન અને તમારી ખુશી નષ્ટ થઈ રહી હોય, એને તમારી જિંદગીમાં ક્યારેય જગ્યા ના આપો.
હવે ધ્યાનથી સાંભળો. આ કહાની ફક્ત જ્ઞાન નથી. આ એક ચેતવણી છે. જ્યારે કોઈ તમને તંગ કરે છે ત્યારે એ તમારા મનમાં ડર નથી પેદા કરતો. એ પોતાની એક ભૂલ કરી બેસે છે. એ ભૂલી જાય છે કે માણસ જ્યારે તૂટીને ઊભો થાય છે ત્યારે એનો સામનો કોઈ કરી શકતું નથી. તમારી સહનશક્તિ તમારી સૌથી મોટી તાકાત છે, પણ તમારી ખામોશી નહીં. એટલે જ આજના આ વિડીયોમાં હું તમને એ રસ્તો બતાવું છું જ્યાં તમે લડાઈ કર્યા વિના, ગુસ્સો બતાવ્યા વિના, હાથ ઉઠાવ્યા વિના એ માણસનો ખેલ ખતમ કરી શકો છો જે તમને સતત તંગ કરે છે. તમે જોશો કેવી રીતે તમારી ખામોશી શક્તિ બને છે, કેવી રીતે તમારું ધૈર્ય હથિયાર બને છે, અને કેવી રીતે તમારી એક નાની ચાલ સામેવાળાને પાણી માટે તરસાવી દે છે. પણ આ બધું એક રાતમાં નહીં થાય. એ માટે તમારે સમજવું પડશે, દુનિયા હંમેશા સારા લોકોને જ તંગ કરે છે. કારણ કે ખરાબ લોકોથી તો બધા ડરે છે, પણ સારા લોકોનો બધા ફાયદો ઉઠાવે છે. લોકો એ જ માણસને તંગ કરે છે જે પોતાની સીમા નથી બતાવતો. અને આજની આ સંપૂર્ણ યાત્રા એ જ પર આધારિત છે, સીમા બતાવવી. હવે હું તમને એવી વાતો કહીશ જે કદાચ તમે ક્યારેય સાંભળી નથી. આ વાતો કોઈ વાર્તા નથી, આ સત્ય છે. ચાણક્ય કહે છે, જ્યારે કોઈ તમને તંગ કરે ત્યારે બદલો લેતા પહેલા એના ઈરાદા સમજજો. કારણ કે દરેક માણસ જે તમને પરેશાન કરે છે એ માત્ર 2 કારણોથી કરે છે. પહેલું, એ તમારી પ્રગતિથી બણે છે. બીજું, એને લાગે છે તમે હજી કમજોરી છો. અને આ 2માંથી કોઈ પણ કારણ તમારી હાર બતાવતું નથી. આ તો તમારી સાચી જીતનો રસ્તો બતાવે છે. કારણ કે જ્યારે કોઈ તમને કમજોરી માને છે એ જ ક્ષણ તમને એના ઉપર જીત મેળવવાનો સૌથી સહેલો મોકો આપે છે. જીવનનો ખેલ એવો જ છે. જ્યારે સામેવાળો તમને પડી ગયેલો માને છે એ જ સમયે તમે ઊભા થવાની પસંદગી કરો છો. અને જ્યારે તમે ઊભા થાઓ છો ત્યારે એ ક્યારેય સંભળી શકતો નથી. હવે સવાલ એ છે, તમે આ ખેલ રમશો કેવી રીતે? દુનિયાની સૌથી ખતરનાક ચાલ કઈ છે જે સામેવાળાને તમારા સામે ધરાશાયી કરી દે છે? એ ચાલ છે ખામોશી. હા, ખામોશી. ચાણક્ય કહે છે, સૌથી મોટી જીત શોરથી નથી મળતી, ખામોશીથી મળે છે. જ્યારે તમે બોલવું બંધ કરો છો, જ્યારે તમે સફાઈ આપવી બંધ કરો છો, જ્યારે તમે રડવું બંધ કરો છો, ત્યારે સામેવાળો ગભરાઈ જાય છે. કારણ કે એને સમજાતું નથી તમારા મનમાં શું ચાલી રહ્યું છે. તમારી ખામોશી એની બેચેની બની જાય છે. તમારી ચૂપ એક દિવસ એનો ડર બની જાય છે. પણ માત્ર ચૂપ રહેવું પૂરતું નથી. તમારે ચૂપ રહીને પગલાં ભરવા પડે છે. એવા પગલાં જે અત્યંત ગુપ્ત હોય, અત્યંત ચોક્કસ હોય અને અત્યંત અસરકારક હોય. હવે કહાની અહીંથી સાચો વળાંક લે છે. એક દિવસ તમે અનુભવશો, જે માણસ તમને તંગ કરતો હતો એ હવે એટલો મજબૂત લાગતો નથી. એના શબ્દોમાં એવો જોર નથી. એનો વ્યવહાર બદલાવા લાગે છે. એ વિચારે છે કે કદાચ તમે ફરી પહેલા જેવા જ થશો. ઝૂકી જશો, ડરી જશો, સમજૂતી કરી લેશો. પણ એ ખોટો છે. કારણ કે હવે તમે બદલાઈ ગયા છો. હવે તમે એ માણસ નથી જેની ખામોશી કમજોરી હતી. હવે તમારી ખામોશી ચાલ છે. અને એ ચાલ ધીમે ધીમે સામેવાળાને અંદરથી ખતમ કરે છે. હવે તમારે સમજવું છે, જ્યારે કોઈ તમારી શાંતિ છીનવી લે, એને પાછી મેળવવી એ જ સૌથી મોટી જીત છે. કોઈ પણ માણસ ત્યાં સુધી તમને તંગ કરી શકે છે જ્યાં સુધી તમે એને એની મંજૂરી આપો છો. જેમ જ તમે સીમા ખેંચો છો, જેમ જ તમે એનો ખેલ રોકો છો, એના હાથમાં કશું બાકી રહેતું નથી. અને જે દિવસે તમે આ સમજશો, એ દિવસે તમારું આખું જીવન બદલાઈ જશે. આ સફરની શરૂઆત હવે થઈ ચૂકી છે. હવે તમે શીખશો ચાણક્યની એવી ખતરનાક ચાલો જેનાથી સામેવાળો પોતે જ ધરાશાયી થઈ જાય છે. હવે તમે જાણશો કેવી રીતે બોલ્યા વિના, હાથ ઉઠાવ્યા વિના, વિવાદ કર્યા વિના તમે એનો ખેલ ખતમ કરી શકો છો. કહાની હવે ત્યાં આગળ વધે છે જ્યાં માણસ પોતાની અંદરની આગ ઓળખી લે છે. એક એવી આગ જે વર્ષોની ખામોશી, અપમાન, દુઃખ અને તૂટેલા વિશ્વાસમાંથી બનેલી હોય છે. જ્યારે કોઈ માણસ વારંવાર તમને તંગ કરે છે, તમારી સીમાઓનો મજાક ઉડાવે છે,
તમને કમજોરી માને છે, ત્યારે તમારા અંદર ધીમે ધીમે એક તોફાન જન્મે છે. અને સૌથી રસપ્રદ વાત એ છે, સામેવાળો આ તોફાન ક્યારેય જોઈ શકતો નથી. એને લાગે છે તમે હજુ પણ પહેલા જેવા જ છો, ડરપોક, શાંત, દરેક ખોટી વાત સહન કરનાર. પણ એને ખબર નથી કે ચૂપ રહેતો માણસ સૌથી મોટો ખેલાડી હોય છે. ચાણક્ય કહે છે, જે દિવસે માણસ અંદરથી તૂટી પછી પોતાને સંભાળતા શીખી જાય છે, એ દિવસે એને દુનિયાને હચમચાવવાની તાકાત મળે છે. અને આ સત્ય છે. તમે જેટલું સહન કરતા ગયા, એટલા જ મજબૂત બનતા ગયા. અને હવે એ સમય આવી ગયો છે જ્યારે તમે એ માણસનો ખેલ ખતમ કરશો જે તમને પરેશાન કરતો રહ્યો છે. પણ ખેલ ખતમ કરવાનો રસ્તો લડાઈ નથી, ઝઘડો નથી, બદલો નથી. અસલી રસ્તો છે એનો ભ્રમ તોડી નાખવો. કારણ કે જે માણસ તમને તંગ કરે છે એની સૌથી મોટી તાકાત એ ભ્રમ હોય છે. એને લાગે છે તમે એના વગર કશું નથી. એને લાગે છે તમે હંમેશા એની વાત માનશો. એની દરેક વાતને સાચી માની લેશો. અને એની સામે ડરતા રહેશો. જેમ જ તમે આ ભ્રમ તોડી નાખો છો, સામેવાળો અંદરથી હચમચી જાય છે.
કે એ માણસ પોતાની જ હરકતો પર શંકા કરવા લાગે છે. પણ કહાની અહીં પૂરી થતી નથી. હવે આવે છે 8મી ચાલ, સૌથી ખતરનાક, સૌથી અસરકારક અને સૌથી અંતિમ. ચાણક્ય કહે છે, જો દુશ્મન તમારો સન્માન નથી કરતો, તમારી ભલાઈનો ફાયદો ઉઠાવે છે, તમારા દિલની નબળાઈને હથિયાર બનાવે છે અને તમારી ખામોશીને કમજોરી સમજે છે, તો એને તમારી જિંદગીમાંથી હંમેશા માટે કાઢી નાખો. આ ચાલ લોહીની નથી, ભાવનાની નથી, આ નિર્ણયની ચાલ છે. જે માણસે વર્ષો સુધી તમને તંગ કર્યા છે, એનો ખેલ ખતમ કરવાનો એકમાત્ર રસ્તો એ દરવાજો બંધ કરવો, જ્યાંથી એ અંદર પ્રવેશ કરતો હતો. હવે કહાની વધુ ઊંડી બને છે. જ્યારે તમે આ 8 ચાલો ચલાવો છો, તમે ફક્ત કોઈનો ખેલ ખતમ નથી કરતા, તમે તમારી જિંદગીનો નવો અધ્યાય શરૂ કરો છો. તમે વધુ મજબૂત બનો છો, વધુ શાંત, વધુ સમજદાર. અને હવે કોઈ પણ માણસ તમને પહેલાં જે રીતે તંગ કરી શકતો હતો, એ રીતે કરી શકતો નથી. કારણ કે તમે પોતાને બદલી લીધા છે. તમે તમારી વિચારધારાને મજબૂત કરી છે. તમે તમારી આત્માને બચાવી છે. અને ચાણક્ય કહે છે, જે માણસ પોતાને જીતી લે, એને કોઈ હરાવી શકતું નથી. હવે કહાણી એ તબક્કે આવી પહોંચી છે, જ્યાં તમે તમારી ખામોશીને હથિયાર બનાવી દીધી છે, તમારા દુઃખને શક્તિ બનાવી દીધી છે, અને તમારી વિચારધારાને એટલી મજબૂત બનાવી દીધી છે કે હવે કોઈ પણ માણસ તમને પહેલાં જે રીતે તંગ કરી શકતો હતો, એ રીતે કરી શકતો નથી. પણ હજી એક અંતિમ સત્ય બાકી છે. એવું સત્ય જે ચાણક્યએ પોતાના જીવનમાં હજારો વાર અનુભવ્યું અને શીખવ્યું. જે માણસ તમને તંગ કરે છે, એનો અસલી ખેલ બહાર નહીં, અંદર ચાલે છે. એ તમારી વિચારણા, તમારી લાગણીઓ, તમારી નબળાઈ અને તમારા ડરને કાબૂમાં રાખીને તમને કંટ્રોલ કરે છે. પણ જેમ જ તમે અંદરથી આઝાદ થાઓ છો, એનો ખેલ ત્યાં જ ખતમ થઈ જાય છે. દુનિયાની સૌથી મોટી જીત એ જ છે જે અંદર જીતી લેવામાં આવે. હવે વિચાર કરો, જ્યારે તમે આ બધી ચાલો ચલાવી લો છો, તમે શાંત રહો છો, અંતર બનાવો છો, તમને મહત્વ આપો છો, તમારી જિંદગી પર ધ્યાન આપો છો, તમારી સીમાઓ નક્કી કરો છો, ત્યારે સામેવાળાની દુનિયા હચમજી જાય છે. જે માણસે તમને તંગ કર્યો હતો, એ હવે સમજી શકતો નથી. તમે એના હાથમાંથી કેવી રીતે નીકળી ગયા. એને લાગે છે, એના સામે ઊભેલો માણસ કોઈ બીજો જ છે. એ જ માણસ જેને ક્યારેક ડરાવી લેતો હતો, આજે એ જ માણસથી એ આંખ મિલાવવાથી પણ ડરે છે. આ સ્થિતિ એના માટે સૌથી મોટો અંત છે, કારણ કે પહેલી વાર એ જુએ છે, એનો જાદુ હવે તમારા પર કામ કરતો નથી. ચાણક્ય કહે છે, જ્યારે દુશ્મનનો જાદુ તૂટી જાય, ત્યારે દુશ્મન પોતે જ ખતમ થઈ જાય છે. અને અહીં એ જ થયું છે. તમે એનો જાદુ તોડી નાખ્યો છે. પણ આ કહાનીનો એક બીજો પાસું પણ છે. હવે તમારી જિંદગી તમારા હાથમાં છે. હવે તમને આ સમજ પડી ગઈ છે. દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક જે બીજાને તંગ કરે છે, બીજા જે ખામોશીમાં મજબૂત બને છે. પણ ત્રીજો પ્રકાર સૌથી ખતરનાક હોય છે. એ લોકો જે તંગ કરનારને એની જ ચાલમાં ફસાવી દે છે. અને હવે તમે એ ત્રીજા પ્રકારના માણસ બની ગયા છો. તમે પ્રતિક્રિયા આપવી બંધ કરી છે. તમે ડરવું બંધ કરી છે. તમે તૂટવું બંધ કરી છે. હવે તમે અંદરથી લોખંડ જેવા બની ગયા છો. હવે તમારી ખામોશી, તમારું અંતર, તમારું ધ્યાન, તમારી સફળતા, આ બધું એની હાર બની ગયું છે. હવે એ જેટલો પ્રયત્ન કરશે તમને તંગ કરવાનો, એટલી જ ઝડપથી એ પોતે થાકી જશે. કારણ કે જ્યારે માણસ સામેવાળાને હચમવાવી ન શકે, ત્યારે એ પોતે તૂટી જાય છે. હવે એક વધુ સત્ય સાંભળો. જે માણસ તમને સતત તંગ કરે છે, એ અંદરથી ખૂબ ડરપોક હોય છે. એ ફક્ત એટલા માટે હાવી રહે છે
કારણ કે તમારી ખામોશીથી એને તાકાત મળે છે. પણ જેમ જ તમે એ જ ખામોશી એના સામે વાપરવા લાગો છો, એની આખી દુનિયા વિખેરાઈ જાય છે. હવે એ ચાલે છે પણ ડર સાથે, એ બોલે છે પણ સંકોચ સાથે, અને એ તમને જુએ છે પણ સમજી શકતો નથી. તમે આટલા બદલાઈ ક્યારે ગયા? આ જ છે માનસિક યુદ્ધ, જ્યાં તમે બહાર કંઈ નથી કરતા, પણ સામેવાળો અંદરથી પોતે જ હારી જાય છે. આ જ છે ચાણક્યની સૌથી ખતરનાક ચાલ, દુશ્મનને એના જ મગજમાં હરાવવી. હવે તમારી જિંદગી આગળ વધી ચૂકી છે. હવે તમે જાણો છો કોણ તમારા સાથે છે અને કોણ તમારા વિરોધમાં. હવે તમે આ સમજી ગયા છો. કોઈને પણ તમારા દિલમાં એટલી જગ્યા ન આપવી કે એ તમને તંગ કરવા લાગે. તમારી જિંદગી તમારી છે, તમારું સન્માન તમારું છે, અને તમારી શાંતિ તમારી છે. અને જે કોઈ આ ત્રણ પર હુમલો કરે, એ માણસ તમારા જીવનમાં રહેવા લાયક નથી. હવે તમે એ સ્થળે પહોંચી ગયા છો જ્યાં તમને લોકોની જરૂર નથી, પરંતુ લોકો તમારી જરૂર અનુભવવા લાગે છે. કારણ કે મજબૂત માણસ હંમેશા આકર્ષણનું કેન્દ્ર હોય છે, અને નબળા લોકો એની રોશનીમાં પોતાને નાના અનુભવે છે. એ જ કારણ છે તંગ કરનાર માણસ હવે તમારાથી અંતર બનાવવા લાગે છે. એ વિચારે છે એણે તમને ગુમાવી દીધા, પણ સત્ય એ છે તમે એને છોડી દીધો. હવે કહાની અંતિમ વળાંક પર આવી છે. એ વળાંક જ્યાં તમે તમારા પોતાને એક વચન આપો છો. હવે કોઈને પણ તમને એ હદ સુધી નહીં પહોંચવા દો જ્યાં તમે તૂટી જાઓ. હવે કોઈ પણ માણસ તમને એટલું તંગ નહીં કરી શકે, કારણ કે તમે તમારા અંદર એ શક્તિ જગાવી છે જે દરેક માણસમાં હોય છે, પણ બહુ ઓછા લોકો ઓળખી શકે છે. તમે તમારા અંદર એ અગ્નિ જગાવી છે જે કાયરને પાછળ ધકેલી દે છે અને યોદ્ધાને આગળ વધારે છે. અને ચાણક્ય કહે છે, જે દિવસે માણસ પોતાની આંતરિક આગ ઓળખી લે, દુનિયાની કોઈ શક્તિ એને રોકી શકતી નથી. અને હવે અંતિમ વાત, જે માણસે તમને તંગ કર્યો, જે માણસે તમને રડાવ્યો, જે માણસે તમને તોડ્યો, એનો ખેલ ખતમ થઈ ચૂક્યો છે. અને એ ખેલ તમે ખતમ કર્યો છે. એક શબ્દ બોલ્યા વિના, એક અવાજ કર્યા વિના, ફક્ત પોતાને બદલીને. આ જ છે સાચી જીત. દુનિયાને જીતવી સહેલી છે, પોતાને જીતવું સૌથી મુશ્કેલ. અને આ યાત્રામાં તમે પોતાને જીતી લીધા છે. હવે તમે એ માણસ નથી જેને ક્યારેય તંગ કરવામાં આવતો હતો. હવે તમે એ માણસ છો જે પોતાની ઇજ્જત પોતે બનાવે છે, પોતાના નિર્ણયો પોતે લે છે, અને કોઈ પણ તંગ કરનારને પોતાની જિંદગીમાં જગ્યા જ નથી આપતો.